અમરેલી જિલ્લાના જાફરાબાદમાં બંગાળમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. તેમાં જાફરાબાદ ભાજપના કાર્યકરો દ્વારા ઉત્સવ મનાવવામાં આવ્યો. જાફરાબાદ ભાજપ પરિવાર દ્વારા જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી. તેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSSના કાર્યકરો તેમજ વેપારી હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર દેખાવ બાદ જાફરાબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. જાફરાબાદ ગિરિરાજ ચોક ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા અને વિજયના વધામણા કર્યા. ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને એકબીજાના મોઢા મીઠા કરાવી પશ્ચિમ બંગાળમાં પાર્ટીના દેખાવને વધાવી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભાજપની જીત અને ગુજરાતના અમરેલી જિલ્લામાં પાયાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી. आज रोज जाफराबाद भारतीय जनता पार्टी शहर संगठन की टीमे आज बंगाल अंदर ममताबेन ने घरे बेसाड़ी અને ભારતીય જનતા પાર્ટીએ કેસરીઓ લહેરાવ્યો છે. એની ખુશીમાં જાફરાબાદના વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ, જયેશભાઈ, અમારા ભાજપના જે મહાગુરુ કહેવાય જાફરાબાદના એવા જીવનભાઈ, શરમણભાઈ, અમારા પ્રમુખ શ્રી સનીભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના અમારા કમલેશભાઈ, અન્ય એના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના નામથી ઓળખાતા રમેશ ભાજપ, ભરતુ બાપુ, અમારા બિપિનભાઈ, તમામ સમાજના આગેવાનો અહીંયા આજ ખુશાલી મનાવી રહ્યા છે. ચાર મૂડી ખાઈ અને આજ જાફરાબાદના આંગણે બધા આનંદ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો લહેરાશે અહીંયા ઝંડો અને મમતાબેનને ઘેરે બેસાડી આવી જ રીતથી બધા એકતા અનુભવી અને જાફરાબાદને આંગણે અમે ખુશી કરી છે. એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી વતી બધાનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.